જે ક્ષેત્ર ચાણોદના શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓના વાર્ષિક ઉત્સવ પ્રતિભા પર્વ 2025-26 બીએન હાઈસ્કૂલના પટાંગણમાં યોજાયો। વિદ્યાર્થીઓમાં સંસ્કાર સિંચન થાય, ભારત દેશના ભવ્ય સાંસ્કૃતિક વારસાની અમૂલ્ય ધરોહરને સાચવવાની ભાવના કેળવાય અને વિદ્યાર્થીઓની કલા શક્તિ અને પ્રતિભાની અભિવ્યક્તિ મળે તે હેતુથી વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાણોદ ખાતે કાર્યરત શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓના વાર્ષિક ઉત્સવ પ્રતિભા પર્વ 2025-26 મંગળવારે સાંજે બીએન હાઈસ્કૂલના પટાંગણમાં રંગેચંગે યોજાયો હતો। સમારંભના મુખ્ય અતિથિ પદે મા રેવા આશ્રમમાં કરનારી રજનીભાઈ પંડ્યા સહિત ચાણોદના મહિલા સરપંચ દીપ્તિબેન સોની, સ્વામી શ્રી વિવેકાનંદજી સ્વામીજી, આત્માનંદ ગિરિજી સ્વામીજી, જગદીશાનંદ સ્વામીજી, વિવેક સાગરદાસજી, મહંત આનંદદાસજી, સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય સંજય ગુરુજી સહિતના મહાનુભાવોને ટ્રસ્ટી મંડળ વિશેષ રૂપે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સ્વાગત પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને પુષ્પગુચ્છ પુષ્પ અર્પણ કરી અતિથિઓના આવકાર બાદ બાળ મંદિરથી માંડી ઉચ્ચતર માધ્યમિક વિભાગના બાળકોને સત્યમ શિવમ સુંદરમ સ્તુતિ ગુજરાત સહિત વિવિધ પ્રાંતની સંસ્કૃતિને દર્શાવતી કૃતિઓ, શિવતાંડવ, સ્ત્રોત, ભક્તિગીત તેમજ બાળકોને મોબાઈલના વણગણથી દૂર રહેવાનો સંદેશ આપતું મોબાઈલ થીમ સોંગ ઉપર શાળાના શિક્ષક જતીન ઉપાધ્યાય રચિત જગન્નાથ તાત નાટકની પ્રસ્તુતિ દ્વારા કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોના રોડાઈ જતા સપનાઓની હૃદયસ્પર્શી વાસ્તવિકતાને રજૂ કરાઈ હતી। પ્રતિભા પર્વમાં રજૂ કરાયેલ કૃતિઓ શાળાના શિક્ષકાઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને અથાગ મહેનતથી તૈયાર કરી સુંદર અને મનોહર રીતે પ્રસ્તુત કરી હતી, જેને ઉપસ્થિત મહાનુભાવો, શાળા પરિવાર સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ બિરદાવી હતી। શ્રી આદર્શ કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ આજ રોજ ચાણોદ ખાતે એમનો એક વાર્ષિકોત્સવ પ્રતિભા પર્વ 2026-27નું આજે 23 નવેમ્બર મંગળવારના રોજ શાળાના પટાંગણમાં આજે આયોજન કરવામાં આવ્યું। શ્રી બૈજી પ્રતાપ કુંવરબા બાલ મંદિર, શ્રીમાં આનંદમય વિદ્યાનિકેતન, શ્રી બીએન હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ તેમજ શ્રી બીએન હાઈસ્કૂલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ વિદ્યાર્થીનીઓ દ્વારા ખૂબ સુંદર કૃતિઓ રજૂ થઈ। શિવતાંડવ, પંજાબી ભાંગડા, ગરબા, મિક્સ સોંગ તેમજ એક સુંદર હૃદયધાવક નાટક જગતના તાત દ્વારા એક સુંદર કૃતિઓ રજૂ કરી અને એક સરસ મજાનો સંદેશો ગામજનો તેમજ સમસ્ત જગત માટે સૌને આ નાટ્ય દ્વારા ફેલાવવામાં આવ્યો। આ સુંદર કાર્યક્રમ નિહાળવા ચાણોદ તેમજ આજુબાજુ પંથકના તમામ ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમની સફળતા માટે તેઓ સતત એમણે પ્રોત્સાહન આપ્યું। અમને આ ક્ષણે હું શ્રી આદર્શ કેળવણી મંડળ ચાણોદના તમામ હોદ્દેદારશ્રીઓ કે જેમણે આ કાર્યક્રમ માટે અમને સતત પ્રોત્સાહિત કર્યા, આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સંત સમુદાય કે જેમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારા કાર્યક્રમમાં શોભા વધારી અને આ કાર્યક્રમમાં સૌને આશીર્વચન આપ્યા અને એમના આશીર્વચનોથી જ અને આ તમામ વિદ્યાર્થીઓ કે જે સ્પર્ધકો હતા કે જેમની પ્રતિભા અત્યારે ખૂબ પૂર બહારમાં અહીંયા આ કાર્યક્રમમાં ખીલી ઉઠી અને સૌએ નિહાળી। આવો જ કાર્યક્રમ પ્રતિવર્ષ શ્રી આદર્શ કેળવણી મંડળના ચાણોદના નેજા હેઠળ અમે પ્રતિવર્ષ કરતા રહીએ છીએ અને આવનારા સમયમાં પણ આવો જ સુંદર કાર્યક્રમ લઈને વર્ષ 2026-27માં ફરીથી અમે આવા સુંદર કાર્યક્રમ લઈને ગ્રામજનો સમક્ષ ઉપસ્થિત રહીએ એવી શુભેચ્છાઓ। નર્મદે હર।